सूरज सोनावणे एक्स म्युनिसिपल काउंसिलर स्टैंडिंग कमिटी सभ्य सूरत महानगरपालिका आज 9 सोसायटीओ बचाव संघर्ष समिति गिंडोली नेजा हेठळ एक विशाल जन आक्रोश रेलीનું આયોજન અમે અહીંયા કરેલું છે। મેયરશ્રી કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા અમે મોટી સંખ્યામાં આવેલા, પરંતુ આ સત્તાના નશામાં મદમસ્ત અધિકારીઓ સત્તાધીશો કોઈને પણ ગણકારતા નથી, કોઈને પણ મળતા નથી, રજૂઆત સાંભળતા નથી કે રજૂઆત પર યોગ્ય નિર્ણય લેતા નથી। છેલ્લા 25-30 વર્ષથી આ ડિંડોલીની 9 સોસાયટીમાં પરપ્રાંતીય મજૂર કામદારો રહે છે। તેઓ વેરા ભરે છે, ગ્રામ પંચાયતના કાળથી મહાનગરપાલિકામાં વેરા ભરે છે અને આજે આ સોસાયટીમાં 2000થી વધારે લોકો રહે છે, 2000થી વધારે કુટુંબો રહે છે અને જેમણે પ્લોટની સાઈઝ 15, 20 બાય 32, 20 બાય 30, 20 બાય 35 મકાનોમાં લોકો રહે છે અને સરકારે રિઝર્વેશન એટલા માટે નાખ્યું છે કે આજુબાજુના બિલ્ડરોને ફાયદો થાય, આજુબાજુના બિલ્ડર લોકોને એનાથી બેનિફિટ થાય। આજે ઝૂંપડા જેવા મકાનો હટી જાય તો ત્યાં જમીનનો ભાવ વધી જાય અને માટે આ રિઝર્વેશન આ લોકો હટાવતા નથી। हमारी मांगनी है कि 31 डिसेम्बर 2025 सुधी आ तत्काल हमारी मांगनी पर ध्यान आपवामां आवे, रिजर्वेशन हटाववामां आवे, त्यां अमारा दस्तावेज करवा आपवामां आवे। प्रधानमंत्रीनुं सपनुं छे तमामने पाकું मकान मळे तो आ पाकું मकान मळवा जोईए अने 31/12/2025 सुधी हमारी मांगनी पर न्यायिक दृष्टिए न्याय आपवामां नहीं आवशे तो 1 जनवरी 2025 थी मेहरबान कलेक्टरश्रीनी कचेरी खाते अमे लोको अमर अनशननी शुरुआत करीशुं અને જરૂર પડે તો હું સુરેશ સોવણે આ સોસાયટીના ન્યાય હક માટે પોતે આ જગ્યા પર આપણે ઉભા છે, આત્મનિર્ભર કરીશ પણ આ લોકોને ન્યાય મળ્યો નથી રહીશ। જય હિન્દ, જય ભીમ, જય સંવિધાન।